પૂરક વાંચન કાવ્ય 1 શેરીએ આવે સાદ। બાળ દોસ્તો, હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ। શેરીએ આવે સાદ એ સુંદર મજાનું પ્રકૃતિ ગીત છે, જેના કવિ છે શ્રી રાજેન્દ્ર શાહ। તેમનો જન્મ 28મી જાન્યુઆરી 1913ના રોજ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો। તેમનું મૃત્યુ 2 જાન્યુઆરી 2010ના રોજ થયું હતું। કવિ શ્રી રાજેન્દ્ર શાહે આંબે આવ્યા મોર, રૂમઝૂમ અને મોરપીંછ જેવા બાળ કાવ્ય સંગ્રહો આપ્યા છે, જેના કારણે તેઓ જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત થયા છે। બાળ દોસ્તો, શેરીએ આવે સાદ એ પ્રકૃતિ ગીત કવિશ્રીના મોરપીંછ નામના બાળ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે, જેમાં એમણે બાળકમાં રહેલા કુતૂહલ અને સાહસ જેવા ભાવોનું નિરૂપણ કર્યું છે। બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ। કુંજમાં કોયલ બોલતી, હો કુંજમાં કોયલ બોલતી, એનો શેરીએ આવે સાદ। કુંજમાં કોયલ બોલતી, એનો શેરીએ આવે સાદ। હાલને આંબા વાડીએ હજી પૂરની તાજી યાદ। હાલને આંબા વાડીએ હજી પૂરની તાજી યાદ। કુંજમાં કોયલ બોલતી, એનો શેરીએ આવે સાદ। હાલને આંબા વાડીએ હજી પૂરની તાજી યાદ। પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવાને કોઈને છે અંકોર। પાંદડું એ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવાને કોઈને છે અંકોર। ડોલતી ડાળે ઘૂમીએ આપણ જગ વિઘેરો નાદ। ડોલતી ડાળે ઘૂમીએ આપણ જગ વિઘેરો નાદ। હાલને આંબા વાડીએ હજી પૂરની તાજી યાદ। હાલને આંબા વાડીએ હજી પૂરની તાજી યાદ। કુંજમાં કોયલ બોલતી, એનો શેરીએ આવે સાદ। ઘરનું નાનું આંગણું ગમે, મોકળું મોટું વન, કોઈનો એરન ઝાડ નહીં ને ખેલવા મળે દન। ઘરનું નાનું આંગણું ગમે, મોકળું મોટું વન, કોઈનો એરન ઝાડ નહીં ને ખેલવા મળે દન। હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ। હાલીએ ભેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ। હાલને આંબા વાડીએ હજી પૂરની તાજી યાદ। હાલને આંબા વાડીએ હજી પૂરની તાજી યાદ। કુંજમાં કોયલ બોલતી, એનો શેરીએ આવે સાદ। કુંજમાં કોયલ બોલતી, એનો શેરીએ આવે સાદ। હાલને આંબા વાડીએ હજી પૂરની તાજી યાદ। હાલને આંબા વાડીએ હજી પૂરની તાજી યાદ। હાલને આંબા વાડીએ હજી પૂરની તાજી યાદ। બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ। કુંજમાં કોયલ બોલતી, એનો શેરીએ આવે સાદ। હાલ્યને આંબા વાડીએ હજી પોરની તાજી યાદ। કવિ કહે છે, ઝાડ વેલાના પાંદડાઓથી ઘેરાયેલી ઘટાઓમાં કોયલ બોલે છે, જેનો મધુર અવાજ શેરીમાં સંભળાઈ આવે છે। તેથી ચાલ આપણે આંબાની વાડીઓમાં જઈએ,
જ્યાં અત્યાર સુધી રહેલી ગયા વર્ષની પ્રત્યેક યાદ તાજી કરીએ. પાંદડુએ નહીં પેખીએ એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા ને કોઈને છે અંકોર. કવિ કહે છે, એકેય પાંદડું જોઈ ન શકાય એટલી આંબાના ઝાડ પર ફૂલ મંજરીઓ ઝૂલી રહી છે. જ્યાં કોઈને નાની નાની પાકેલી કેરીઓ દેખાય છે તો કોઈને અંકુર કે ફણગા ફૂટતા દેખાય છે. ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. કવિ કહે છે, ચાલ આપણે આંબાના ઝાડની ડોલતી ડાળી પર ગોળ ગોળ ઘૂમીએ અને બૂમાબૂમ કરી વાતાવરણ ગજવીએ. ઝાડ વેલાના પાંદડાઓથી ઘેરાયેલી ઘટાઓમાં કોયલ બોલે છે, જેનો મધુર અવાજ શેરીમાં સંભળાઈ આવે છે. ઘરનું નાનું આંગણું, ગમે મોકળું મોટું વન, કોઈનોએ રંજાડ નહીં ને ખેલવા મળે દન. કવિ કહે છે, ઘરનું આંગણું નાનું છે, તેથી ખુલ્લી જગ્યામાં છૂટથી રમવા મળે તેવો વિશાળ વનવગડો અમને ગમે છે, જ્યાં કોઈની હેરાનગતિ નથી અને બસ આખો દિવસ અમને રમવા જ મળે છે. હાલીએ બેરું કાયર જે કોઈ હોય તે રહે બાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાદ. કવિ કહે છે, ચાલ મિત્ર આપણે રમવા જઈએ. પછી ભલેને જે મિત્રો સાથે આવતા ડરતા હોય તે આવા મધુર વાતાવરણમાં રમ્યા વગરના જ રહી જાય. ઝાડ વેલાના પાંદડાઓથી ઘેરાયેલી ઘટાઓમાં કોયલ બોલે છે, જેનો મધુર અવાજ શેરીમાં સંભળાઈ આવે છે.